મારું નામ અમીરભાઈ પરમાર, હું ફરિયાદી છું। ગત તારીખ 22 ના રોજ એક બનાવ બન્યો હતો। બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા બુદ્ધ વિહારમાં હતી તે પ્રતિમાને ઉચકાવીને ખંડિત સરદાર ગામ બનાવ બન્યો હતો। જે બુદ્ધ વિહારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે હતી તે પ્રતિમાને ઉચકાવીને ખંડિત કરીને આ લોકોએ કોઈ અન્ય સ્થળે દફનાવી દીધેલું હોય। જે આરોપીઓ છે જે સ્વામિનારાયણ સંસ્થાના અમુક વ્યક્તિઓ છે, એકનું નામ છે પતિક પાવન સ્વામી છે અને એની સાથે બીજા 3-4 વ્યક્તિઓ છે જેની આજ દિન સુધી ધરપકડ કરવામાં ન આવેલ હોય। અમે કમિશનર સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં આ આરોપીઓની ધરપકડ કોઈ જાતની કરવામાં નથી આવેલ। તેને જે સામગ્રી જપ્ત કરવામાં નથી આવેલ તેના અનુસંધાને અમુ આજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ આએ સીપી સાહેબને મળવા આવ્યા છે અને ખાસ અત્યારે અલ્ટિમેટ આપવામાં આવ્યા છે કે જો આરોપીની તાત્કાલિક ધરપકડ ન થાય તો અમે 19 તારીખે સોમવારે ધરણા અથવા આંદોલન ઉપર રસ્તા રોકો આંદોલન ઉપર ઉતરવાના છે। કઈ જગ્યાએ કરવાના છે? ત્યારે સમાજના વ્યક્તિઓ નક્કી કરીને સાથે મળીને સ્થળ નક્કી કરશું। અત્યારે અમે અલ્ટિમેટ આપીને સમાજને એકજૂટ કરીને રાજકોટ જિલ્લા તથા સૌરાષ્ટ્ર ઝોનના દલિત સમાજને સાથે મળીને આંદોલન ઉપર ઉતરવાના છે। આભાર।